વસંત પંચમીના શુભ મુહૂર્ત બાદ અમરેલી જિલ્લામાં લગ્નોત્સવોની ધામધૂમ। આજ વસંત પંચમીના પાવન પર્વ બાદના મુહૂર્તમાં અમરેલી જિલ્લામાં ઉજવણીનો માહોલ છવાયો। વસંત પંચમીનું શુભ મુહૂર્ત ન જોવામાં આવતું હોવાથી જિલ્લામાં 1500 શુભ પ્રસંગો એકસાથે યોજાયા। અમરેલી જિલ્લામાં આજે 1500મી વધુ લગ્નોત્સવો યોજાયા। વસંત પંચમીના દિવસે અને બાદમાં લોકોએ અનેક શુભ કાર્યો કર્યા। લગ્ન સાથે સાથે 40મી વધુ ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનો પણ થયા। જિલ્લામાં આજે અંદાજે 1500મી વધુ નવદંપતીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા। શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી ઉજવણી અને આનંદનો માહોલ। વસંત પંચમીના શુભ અવસરે અમરેલી જિલ્લામાં લોકોએ ધામધૂમથી પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી। જિગ્નેશ ગળથિયા, અમરેલી સાવરકુંડલા। આજે વસંત પંચમી એટલે માં સરસ્વતીના અવતરણ દિવસ છે, જે કલા સરસ્વતી છે। આજે એની પણ પૂજાનું ખાસ મહત્વ છે માતાજીનું। અને આ દિવસ એટલા માટે પણ મહત્વનો છે કે આ દિવસની અંદર કોઈ મુહૂર્ત લેવાની જરૂર નથી। વગર મુહૂર્તે પણ તમે કોઈ પણ ખાતમુહૂર્ત પણ કરી શકો, વાસ્તુ પણ કરી શકો, પછી કોઈ પણ ઉદ્ઘાટન પણ કરી શકો। આજે અમરેલી જિલ્લાની અંદર આ વસંત પંચમીના હિસાબે ઓછામાં ઓછા 20 થી 25 ખાતમુહૂર્તો હશે અને નવા ઉદ્ઘાટનો પણ હું માનું ત્યાં સુધી 40 થી 50 નવા ઉદ્ઘાટનો નવી દુકાનોના થતા હશે, વાસ્તુઓ પણ હશે। અને અંદાજિત લગ્નની સિઝન છે અને લગ્ન માટે હું માનું છું 1400 થી 1500 જેટલા નવવધુ આજે પરણી રહ્યા હશે।